વાત કરીએ મુંબઈમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદના આગમનથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે। મુંબઈના દાદર, થાણે, અંધેરી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો। ભીષણ ગરમી અને લાંબી રાહ બાદ આ સિઝનનો પ્રથમ વરસાદ મુંબઈમાં વરસ્યો છે। હવામાન વિભાગે આજે અને આવતીકાલે મુંબઈમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે। મુંબઈના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકી શકે છે। ખાસ કરીને 25 જૂન અને 26 જૂને ચોમાસું વધુ મજબૂત બનવાની આગાહી છે, જેના કારણે ભારે વરસાદ ખાબકી શકે છે। હવામાન વિભાગ મુજબ 23 જૂનની આસપાસ દક્ષિણ પશ્ચિમ મોન્સૂન મહારાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં પણ આગળ વધશે, ત્યારે વિધિવત રીતે ચોમાસાનું આગમન મુંબઈમાં થઈ ચૂક્યું છે। મુંબઈના આ દ્રશ્યો છે। અલગ અલગ વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે। તો મુંબઈના અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો આ તરફ નવસારી જિલ્લામાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસ્યો છે। સવારથી જ નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ। શહેરના ધાનેરા પોઈન્ટ, સ્ટેશન રોડ, તિઘરા, જકાત નાકા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો આ તરફ ચીખલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે। વરસાદના કારણે હાઈવે પર વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે। ગઈકાલે પણ નવસારીમાં વરસાદ વરસ્યો હતો। આ વરસાદ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે। હજુ પણ સારો વરસાદ વરસે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે। તો આ તરફ લોકોને ગરમી અને ઉકળાટમાંથી પણ રાહત મળી છે। તો નવસારીના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે આ વરસાદ નોંધાયો છે। તો હજુ પણ આવનારા સમયમાં વરસાદ વરસશે તેવી પણ આગાહી હવામાન વિભાગે કરી છે। બીજી તરફ ખેડૂતો વાવણીલાયક વરસાદની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તેના વચ્ચે જે વરસાદ વરસ્યો છે, ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી છે। નવસારી ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં વરસાદ નોંધાયો છે। તો આ તરફ વાત કરીએ વલસાડની। વલસાડમાં મોડી રાત્રે વરસાદ વરસ્યો। હાલર રોડ, સ્ટેશન રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ। ચીખલી, વલસાડના સરહદીય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો વાગલધરા, ડુંગરી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। તો વલસાડમાં પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે વરસાદ નોંધાયો છે, ગઈકાલે મોડી સાંજે વલસાડમાં વરસાદ નોંધાયો છે, ત્યારે વહેલી સવારથી વરસાદનું આગમન થાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। વાદળછાયું વાતાવરણ વલસાડમાં અત્યારે નોંધાયું છે। તો હાલર રોડ, સ્ટેશન રોડ, તિથલ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। આ તરફ વાત કરીએ સુરતની। સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। સુરત શહેરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। સુરતના માંડવા તાલુકામાં વરસાદ નોંધાયો છે, તો અરેઠા તાલુકામાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે। વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે। તો નવસારી, વલસાડ બાદ તાપી જિલ્લામાં પણ વરસાદનું આગમન। વાલોડ, વ્યારામાં વરસાદ નોંધાયો છે। વાલોડ ગામના બજાર ફળિયા અને ગોલણ ગામમાં વરસાદ નોંધાયો। ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે। નવસારી અને વલસાડમાં વરસાદ વરસ્યો, ત્યારબાદ તાપી જિલ્લામાં પણ વરસાદ નોંધાયો છે। ઝરમર વરસાદ વરસ્યો છે। વાલોડ, વ્યારામાં વરસાદી માહોલ જામ્યો છે। વાલોડના બજાર ફળિયા, ગોલણ ગામમાં વરસાદ નોંધાયો છે। તો આ તરફ ડોલવણના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ નોંધાયો છે। તો નવસારી બાદ તાપી જિલ્લામાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે। અલગ અલગ વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે। તો હવામાન વિભાગ મુજબ રાજ્યમાં ચોમાસાના સત્તાવારના આગમનના હજુ કોઈ અણસાર નથી દેખાઈ રહ્યા। હવામાન વિભાગ મુજબ હાલ ચોમાસું હરનોઈ, સોલાપુર, હૈદરાબાદ, રાંચી અને મુઝફ્ફરપુરની પસાર થઈ રહ્યું છે। 23 જૂનની આસપાસ ચોમાસું તેલંગાણા, ઓડિશા, ઝારખંડ, બિહાર અને છત્તીસગઢના વધુ ભાગોમાં આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે। બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટ્રફને લઈ રાજ્યમાં આગામી 7 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી શકે છે। આજે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની આગાહી છે। તો અમદાવાદમાં પણ હળવો વરસાદ નોંધાય તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે। આ તરફ મધ્ય ગુજરાતની વાત કરીએ। મધ્ય ગુજરાતના ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ અને વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે। આ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સાથે સંઘ પ્રદેશ, દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું હવામાન વિભાગે પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે। તો આજે પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાઈ શકે છે। રાજ્યના 15 જિલ્લાઓમાં વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે। અમદાવાદમાં પણ કેટલાક સ્થળો પર છૂટોછવાયો વરસાદ આજે વરસી શકે છે।
તો અન્ય જિલ્લાઓમાં પણ મધ્યમથી લઈ સામાન્ય વરસાદ નોંધાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે.